રવિવારનું રાશિફળ બે શુભ યોગ ધન મીન મકર સહિત 8 રાશિના જાતકોને ધનલાભ કરાવશે, આર્થિક સમસ્યાઓનો ઉકેલ આવશે। ગુજરાતી પંચાંગ અનુસાર 23 માર્ચ રવિવાર 2025 વિક્રમ સંવત 2081 ની ફાગણ વદ નોમ છે। આ દિવસની ચંદ્ર રાશિ ધન છે। રાહુકાળ સાંજે 5:20 થી સવારે 6:52 સુધી રહેશે। 23 માર્ચ રવિવારના રોજ ગ્રહો અને નક્ષત્રો વારાણસી અને શુભ યોગ બનાવી રહ્યા છે, જેના કારણે મિથુન, કર્ક અને સિંહ રાશિના લોકોને ગ્રહોનો સહયોગ મળશે। કન્યા અને વૃશ્ચિક રાશિના લોકોના આવકના સ્ત્રોત વધી શકે છે। ધન રાશિના લોકોની વ્યાવસાયિક સમસ્યાઓનો ઉકેલ આવશે। મકર રાશિના લોકોને નાણાકીય લાભ મળી શકે છે। મીન રાશિના લોકોની દૈનિક આવક પહેલા કરતાં સારી રહેશે। આ સિવાય બાકીની રાશિઓ પર ગ્રહો નક્ષત્રોનો મિશ્ર પ્રભાવ પડશે। મેષ રાશિ, બપોર પછી ગ્રહોની સ્થિતિ ખૂબ જ અનુકૂળ બની રહી છે। કોઈપણ કાર્યમાં ચાલી રહેલી સમસ્યાઓનો ઉકેલ આવશે। નજીકના સંબંધીઓના આગમનને કારણે ઘરમાં ઉત્સાહનું વાતાવરણ રહેશે। પરસ્પર વાતચીત અને વિચારોનું આદાન પ્રદાન પણ રોજિંદા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે। નેગેટિવ સામાજિક અને સમિતિ સંબંધિત પ્રવૃત્તિઓમાં પણ તમારી હાજરી રાખો, પરંતુ તે જ સમયે એ પણ ધ્યાનમાં રાખો કે તમારી કોઈપણ યોજના જાહેર ન થવી જોઈએ, નહીંતર કોઈ અન્ય વ્યક્તિ ખોટા ઈરાદાથી તેનો લાભ લઈ શકે છે। બાળકોનો આત્મવિશ્વાસ વધારવા માટે તેમને કડક નિયંત્રણ લાદવાને બદલે તેમની ઈચ્છા મુજબ સ્વતંત્રતા આપો। વ્યવસાયમાં કોઈપણ પ્રકારનું જોખમ લેવાનું ટાળો। વર્તમાન ગ્રહોની સ્થિતિ અનુસાર નુકસાન થવાની સંભાવના છે। જો તમે કોઈની સાથે ભાગીદારી કરવાનું વિચારી રહ્યા છો, તો આ ભાગીદારી ખૂબ સારી રહેશે અને બંને પક્ષો માટે ફાયદાકારક સાબિત થશે। વૈવાહિક સંબંધોમાં મધુરતા જાળવી રાખવા માટે નાની નાની વાતોને અવગણવી જરૂરી છે। લાંબા સમય પછી કોઈ જૂના મિત્રને મળવાથી અદ્ભુત યાદો તાજી થશે। સ્વાસ્થ્ય, ખોટી ખાવાની આદતોને કારણે પેટ ખરાબ રહી શકે છે। આ સમયે તમારી દિનચર્યાને વ્યવસ્થિત રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે। લકી કલર કેસરી, લકી નંબર 7। વૃષભ રાશિ, આર્થિક પ્રવૃત્તિઓનું આયોજન કરવા માટે સમય અનુકૂળ છે। જો તમે આ સમયે કોઈ વ્યક્તિગત નિર્ણય લેવાના છો તો વિલંબ ન કરો, તુરંત કરવાથી તમારા માટે સુખદાયી રહેશે। પરિવાર સંબંધિત કોઈપણ જવાબદારી નિભાવવામાં તમારું પણ ખાસ યોગદાન રહેશે। નેગેટિવ વડીલો અને વરિષ્ઠ સભ્યો પ્રત્યેનો આદર ઓછો ન થવા દો। નજીકના સંબંધો બગડે નહીં તે માટે જો તમારે હાર માનવી પડે તો શરમાશો નહીં। વિદ્યાર્થીઓએ પોતાના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે વધુ મહેનત કરવાની જરૂર છે। વ્યવસાય, તમારા વ્યવસાય સંબંધિત કોઈપણ પદ્ધતિ નફાકારક રહેશે અને સારા પરિણામ આપશે। મિલકત સંબંધિત વ્યવસાયમાં કેટલાક મોટા સોદા થઈ શકે છે, પરંતુ એ પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે બેદરકારી અને ઉદારતા પણ વ્યવસાય માટે હાનિકારક હોઈ શકે છે। વૈવાહિક સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે। પ્રેમ સંબંધમાં લગ્ન માટે પરિવારની મંજૂરી મળવાથી મનમાં ઉત્સાહ અને ખુશી રહેશે। સ્વાસ્થ્ય, જોખમી પ્રવૃત્તિઓથી દૂર રહો। ઘાયલ થવા અથવા અકસ્માત થવા જેવી પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે। વાહનનો ઉપયોગ પણ કાળજીપૂર્વક કરો। લકી કલર કેસરી, લકી નંબર 4। મિથુન રાશિ, સમાજ અથવા સામાજિક કાર્ય સાથે સંબંધિત કોઈ પ્રશંસનીય કાર્યને કારણે તમારી ક્ષમતા અને યોગ્યતાની પ્રશંસા થશે। ગ્રહોની સ્થિતિ અનુકૂળ રહે, આત્મવિશ્વાસ અને થોડી સાવધાની તમને તમારા કાર્યમાં સફળતા અપાવશે। નેગેટિવ સફળતા મળ્યા પછી તમારી સિદ્ધિઓનો વધુ પડતો દેખાડો કરવો યોગ્ય નથી। જીવનની વાસ્તવિકતાને સમજો અને તેનો સામનો કરો। કોઈપણ નિર્ણય લેતી વખતે અથવા મૂંઝવણના કિસ્સામાં અનુભવી વ્યક્તિના માર્ગદર્શન અને સલાહનું પાલન કરો। વ્યવસાય, તમારા વ્યવસાય સંબંધિત કોઈપણ પદ્ધતિ નફાકારક રહેશે અને સારા પરિણામ આપશે। મિલકત સંબંધિત વ્યવસાયમાં કેટલાક મોટા સોદા થઈ શકે છે,
પરંતુ એ પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે બેદરકારી અને ઉદારતા પણ વ્યવસાય માટે હાનિકારક બની શકે છે. લવ, વૈવાહિક સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે. પ્રેમ સંબંધમાં લગ્ન માટે પરિવારની મંજૂરી મળવાથી મનમાં ઉત્સાહ અને ખુશી રહેશે. સ્વાસ્થ્ય, તમે સ્વસ્થ અને ઉર્જાવાન અનુભવશો. પરંતુ તેમ છતાં સાવચેત રહો અને તમારા આહાર અને દિનચર્યાને વ્યવસ્થિત રાખો. લકી કલર લીલો. લકી નંબર 9. કર્ક રાશિ. અનુકૂળ ગ્રહોની સ્થિતિ જળવાઈ રહે. તમારા સમયનું યોગ્ય રીતે નિયંત્રણ કરીને તમે તમારી દિનચર્યાને ગોઠવી શકશો. લાંબા સમયથી રાહ જોવાતા મહેમાનોના આગમનથી તમારું મન ખુશ થશે. ઘરમાં શિસ્ત અને વ્યવસ્થા જાળવવામાં પણ તમારી મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે. નેગેટિવ, બપોર બાદ કેટલીક સમસ્યાઓ તમને વિચલિત કરી શકે છે. બીજાઓ પર વધુ પડતો વિશ્વાસ કરવાને બદલે તમારા પોતાના ઘનશ્યોને પ્રાથમિકતા આપો તો વધુ સારું રહેશે. ઉપરાંત, કોઈ પણ નવું કાર્ય કરતા પહેલા તેના દરેક પાસાઓ વિશે સારી રીતે વિચારો. વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં યથાસ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરો. આજે કોઈ પણ પ્રકારનું રોકાણ ન કરો કે ન તો કોઈ નવું કામ શરૂ કરો. ભાગીદારી સંબંધિત કાર્ય નફાકારક સ્થિતિમાં રહેશે. તમારી નોકરીમાં કોઈ મહત્વપૂર્ણ જવાબદારી પણ તમારા પર આવી શકે છે. લવ, પતિ પત્ની વચ્ચે કોઈ પારિવારિક સમસ્યાને લઈને ચર્ચાની સ્થિતિ ઊભી થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં પણ નિકટતા રહેશે. સ્વાસ્થ્ય, ક્યારેક થાકને કારણે તમે નબળાઈ અનુભવી શકો છો. પોતાના માટે પણ થોડો સમય કાઢવો મહત્વપૂર્ણ છે. લકી કલર સફેદ. લકી નંબર 9. સિંહ રાશિ. ગ્રહોની સુખદ સ્થિતિ બની રહી છે. જે તમે છેલ્લા કેટલાક સમયથી પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તે લક્ષ્યના સંદર્ભમાં સારા પરિણામો મળી શકે છે. તમે સમાજ અથવા સામાજિક પ્રવૃત્તિઓમાં પણ યોગદાન આપશો. તમને કોઈ કાર્યક્રમ કે મીટિંગ વગેરે માટે ખાસ આમંત્રણ મળી શકે છે. નકારાત્મક, જૂની નકારાત્મક વાતોને કારણે તમારા વર્તમાનને બગાડો નહીં અને તમારી વાણી પર નિયંત્રણ રાખો. ક્યારેક તમારી ક્ષમતા કરતાં વધુ કામ કરવાથી તમારા સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે. યોગ્ય આરામ કરવો પણ વધુ સારું રહેશે. વ્યવસાય, આ સમયે વ્યવસાયમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો કરવાથી પરિસ્થિતિઓ અનુકૂળ બનશે. જો કાર્યસ્થળની આંતરિક વ્યવસ્થામાં ફેરફાર અંગે કોઈ આયોજન ચાલી રહ્યું છે, તો સમય અનુકૂળ છે. તમને ચોક્કસપણે સકારાત્મક પરિણામો મળશે. પરંતુ નાણાકીય બાબતોમાં પણ થોડી વિચારસરણીની જરૂર છે. લવ, પરિવારના સભ્યોના સહયોગથી ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે. આનાથી તમારું મનોબળ વધશે. પ્રેમીઓને ડેટ પર જવાની તક મળી શકે છે. સ્વાસ્થ્ય, થાકને કારણે તમે તમારી અંદર ઉર્જાનો અભાવ અનુભવશો. મનોરંજન અને મોજમસ્તીમાં પણ થોડો સમય વિતાવો. લકી કલર કેસરી. લકી નંબર 1. કન્યા રાશિ. સમય અનુકૂળ છે. ઉર્જા અને ઉત્સાહ જાળવી રાખીને તમે ઇચ્છિત પરિણામો પ્રાપ્ત કરશો. આ સમયે આવકનો નવો સ્રોત ખુલવાની શક્યતા છે. સંજોગો અનુકૂળ હોવાથી રોકાણ યોજનાઓ પર ખાસ ધ્યાન આપો. નેગેટિવ, કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા તેનાથી સંબંધિત યોગ્ય માહિતી મેળવી લો. રોકાણ સંબંધિત કામમાં કોઈ પ્રકારની ભૂલ થઈ શકે છે. મુશ્કેલ સમયમાં પાડોશીને મદદ કરવાથી તમને શાંતિ મળશે, પરંતુ તમારી આર્થિક સ્થિતિનું પણ ચોક્કસ ધ્યાન રાખો. વ્યવસાયમાં નવી સિદ્ધિઓ પ્રાપ્ત થશે અને આવકના સ્ત્રોત પણ વધશે. પરંતુ કર્મચારીઓમાં રાજકીય વાતાવરણ રહેશે. આજે કોઈ પણ અધૂરું કામ ઉકેલાઈ શકે છે. નોકરીમાં સેવા આપતા લોકો તેમની ક્ષમતા અને મહેનત દ્વારા કંપનીને ફાયદો કરાવશે. લવ, વિવાહિત જીવનમાં મધુરતા જળવાઈ રહેશે. પ્રેમ સંબંધને લગ્નમાં રૂપાંતરિત કરવા માટે પરિવારની મંજૂરી મેળવવામાં આવશે. સ્વાસ્થ્ય, તમારા અને તમારા પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહો. આ સમયે થોડી બેદરકારી પણ નુકસાન પહોંચાડી શકે છે. લકી કલર ગુલાબી. લકી નંબર 9. તુલા રાશિ. ઉત્તમ ગ્રહોની સ્થિતિ જળવાઈ રહે. કોઈ પણ ચોક્કસ હેતુ માટે કરવામાં આવેલા પ્રયત્નો સફળ થશે.
જો મિલકત વગેરેને લઈને કોઈ વિવાદ ચાલી રહ્યો છે તો આજે પરસ્પર વાતચીત દ્વારા તેનો ઉકેલ આવી શકે છે. કોઈ પણ વિષયને લગતી વિદ્યાર્થીઓને પડતી સમસ્યાઓનું પણ નિરાકરણ કરવામાં આવશે. નેગેટિવ કોઈ વરિષ્ઠ વ્યક્તિની મદદથી પરસ્પર ગેરસમજણો દૂર કરો. આવક કરતાં ખર્ચ વધુ હોવાથી તમારું મન થોડું અસ્વસ્થ રહેશે. ક્યારેક ખૂબ ઉતાવળ કરવી અને આવેગજન્ય વર્તન કરવાથી તમારા માટે પ્રતિકૂળ પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે. તમારી આ ખામીઓને સુધારો. વ્યવસાય સંબંધિત કોઈપણ યોજનાઓ હાલ પૂરતી મુલતવી રાખો અને ફક્ત વર્તમાન પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરો. આજે કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત તમારા વ્યવસાયમાં મદદરૂપ થશે. આ સમયે તમારે કોઈપણ જોખમી પ્રવૃત્તિમાં રોકાણ કરવાનું ટાળવું જોઈએ. તમે તમારા જીવનસાથી સાથે ખુશ સમય વિતાવશો અને ઘરનું વાતાવરણ સૌહાર્દપૂર્ણ રહેશે. પ્રેમ સંબંધો માટે લગ્ન માટે પરિવારની મંજૂરી મેળવવા માટે અનુકૂળ સમય છે. સ્વાસ્થ્ય પ્રત્યેની તમારી સારી અને શિસ્તબદ્ધ દિનચર્યા તમને ફિટ અને સ્વસ્થ રાખશે. પરંતુ યોગ અને કસરતને તમારી દિનચર્યાનો એક ભાગ બનાવવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. લકી કલર વાદળી. લકી નંબર 7. વૃશ્ચિક રાશિ. આજે તમારા પ્રયાસો અને સમજણને કારણે મિલકત અથવા અન્ય કોઈપણ પ્રવૃત્તિ સંબંધિત કોઈપણ સમસ્યાનું નિરાકરણ આવી શકે છે. જો તમે રાજકારણના ક્ષેત્ર સાથે સંકળાયેલા છો તો આ સંપર્કો તમારા માટે કેટલીક સારી તકો પૂરી પાડશે. તેથી તમારા સંપર્કોને મજબૂત રાખો. નેગેટિવ કેટલાક કિસ્સાઓમાં ખૂબ કાળજી રાખવાની જરૂર છે. આ સમયે જમીન ખરીદવા અને વેચવાના વ્યવસાયમાં વધુ નફાની અપેક્ષા રાખશો નહીં, કારણ કે વધુ મેળવવાની ઈચ્છામાં તમને નુકસાન પણ થઈ શકે છે. તમારા વર્તનને સરળ અને સૌમ્ય રાખો, આનાથી પ્રતિકૂળ પરિસ્થિતિઓમાંથી બહાર નીકળવાનું સરળ બનશે. વ્યવસાયમાં વ્યવસ્થા જાળવવા માટે કર્મચારીઓ સાથે સારો સંકલન જાળવવો મહત્વપૂર્ણ છે. આનાથી તેમનું મનોબળ વધશે અને તેઓ પોતાનું કામ ખંતથી કરશે. પરિવારના વરિષ્ઠ સભ્યોના માર્ગદર્શનથી તમે કોઈપણ સમસ્યાઓ સરળતાથી ઉકેલી શકશો. આવકના સ્ત્રોત પણ વધશે. લગ્ન જીવન સુખી રહેશે અને પરિવારમાં પણ ખુશી અને શાંતિનું વાતાવરણ રહેશે. પ્રેમ સંબંધ ટૂંક સમયમાં લગ્નમાં ફેરવાય તેવી શક્યતા છે. સ્વાસ્થ્ય અનિયમિત દિનચર્યાને કારણે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર સંબંધિત સમસ્યાઓ વધી શકે છે. નિયમિત ચેકઅપ કરાવતા રહો. લકી કલર વાદળી. લકી નંબર 1. ધનુ રાશિ. સમસ્યાઓથી ડરવાને બદલે તેનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરવો વધુ સારું રહેશે. ચોક્કસ થોડો સમય આત્મચિત્કાર અને મનનમાં વિતાવો. આજે તમને એ શાંતિ મળશે જેની તમે શોધ કરી રહ્યા હતા, અને તમારી જીવનશૈલીમાં પણ સુધારો થશે. નેગેટિવ વિચાર્યા વિના અને લાગણીઓમાં ડૂબી ગયા વિના કોઈને પણ કોઈ વચન ન આપો. નજીકના સંબંધીની અંગત સમસ્યાઓના ઉકેલમાં તમારે યોગદાન આપવું પડશે, અને આ કારણે કેટલાક મહત્વપૂર્ણ કામ મુલતવી રાખવા પડી શકે છે. કોઈપણ નિર્ણય લેતા પહેલા કાળજીપૂર્વક વિચારો. વ્યવસાય તમારી સખત મહેનત અને વ્યવસ્થિત કાર્યપ્રણાલી વ્યવસાયિક અવરોધોને ઘણી હદ સુધી દૂર કરશે. જો માર્કેટિંગ સંબંધિત કોઈ કામ અટવાયું હોય તો તે મિત્રની મદદથી પૂર્ણ થશે. વ્યાવસાયિક સ્પર્ધાઓ માટે તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને ટૂંક સમયમાં થોડી સફળતા મળવાની છે. નોકરીમાં પરિસ્થિતિ એવી જ રહેશે. પતિ પત્ની વચ્ચે સારા તાલમેલને કારણે ઘરમાં સુખદ પરિસ્થિતિ રહેશે. તમને તમારા પ્રેમ જીવનસાથી સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવવાની તક મળશે. સ્વાસ્થ્ય કામની સાથે સાથે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. સ્ત્રીઓને સાંધાના દુખાવા અને સ્ત્રીરોગના રોગોને કારણે સમસ્યાઓનો સામનો કરવો પડશે. લકી કલર વાદળી. લકી નંબર 5. મકર રાશિ. નાણાકીય લાભની સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે અને તેના કારણે તમારા અટકેલા કામને પણ વેગ મળશે. જમીન કે વાહન સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ શક્ય બની શકે છે. તમારા પ્રિયજનોનો ટેકો ચાલુ રહેશે.
સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને તેમની મહેનતનું ફળ મળી શકે છે. નેગેટિવ વ્યવહારુ અભિગમ રાખો અને પૈસા સંબંધિત બાબતોમાં કોઈ સમાધાન ન કરો. તમારે તમારા સંબંધીઓ સાથે સારા સંબંધો જાળવવા માટે પ્રયાસો કરવાની જરૂર છે. પડોશીઓ સાથે કોઈપણ પ્રકારના વિવાદમાં પોતાને સામેલ ન કરો. વ્યવસાય અનુભવી વ્યક્તિની મદદથી વ્યવસાયિક નિર્ણયો લેવાનું સરળ રહેશે. જો કે, આજે કાર્યસ્થળ પર કેટલીક સમસ્યાઓનો અનુભવ થશે. તેમને દૂર કરવા માટે ઘણી મહેનત અને પ્રયત્નની જરૂર પડે છે. નોકરી કે વ્યવસાય માટે પ્રયાસ કરી રહેલા યુવાનોને આજે થોડી આશા દેખાશે. પ્રેમ પરિવારના સભ્યો તરફથી સહયોગ મળશે. મિત્રોનો સહયોગ પણ તમને શક્તિ અને મદદ પ્રદાન કરશે. તમને તમારા લવ પાર્ટનર સાથે થોડો સમય વિતાવવાની તક મળશે. સ્વાસ્થ્ય ઉધરસ, શરદી વગેરે જેવા મોસમી રોગો તમને પરેશાન કરી શકે છે. શક્ય હોય ત્યાં સુધી આયુર્વેદિક વસ્તુઓનું સેવન કરો. લકી કલર નારંગી. લકીર નંબર 2. કુંભ રાશિ. તમને ઘણી પ્રકારની પ્રવૃત્તિઓમાં રસ હશે અને ઇચ્છિત સફળતા પણ મળશે. વ્યસ્ત હોવા છતાં, તમે તમારા પરિવાર અને સંબંધીઓ માટે સમય કાઢશો. યુવાનો તેમની કોઈપણ યોજનાને અમલમાં મૂકવામાં સફળ થશે. નેગેટિવ કોઈપણ પ્રકારના વાદ વિવાદથી પોતાને દૂર રાખો અને દખલ ન કરો. આ સમયે માનહાનિ અથવા કોઈ આરોપ જેવી પરિસ્થિતિ ઊભી થઈ રહી છે. તમારા અંગત કામમાં વ્યસ્ત રહેવું વધુ સારું રહેશે. જ્યારે પણ કોઈ સમસ્યા આવે ત્યારે ધીરજ અને સંયમથી તેનો સામનો કરો. વ્યવસાયમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી સમસ્યાઓ ઘણી હદ સુધી ઉકેલાઈ જશે અને અનુભવી લોકોનું માર્ગદર્શન પણ મળશે. કર્મચારીઓ અને સાથીદારો સાથે સારા સંબંધો જાળવવાથી તેમની કાર્યક્ષમતામાં વધુ વધારો થશે. કાર્યકારી વ્યાવસાયિકો પર તેમના લક્ષ્યોને પૂર્ણ કરવા માટે દબાણ રહેશે. લવ, પતિ પત્ની વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થઈ શકે છે. પરંતુ ટૂંક સમયમાં પરિસ્થિતિ સામાન્ય થઈ જશે. બાળપણના મિત્રને મળવાથી જૂની ખુશ યાદો તાજી થશે. સ્વાસ્થ્ય માથાનો દુખાવો અને માઇગ્રેન જેવી સમસ્યાઓ થઈ શકે છે. પરંતુ આ ફક્ત એસિડિટી અને અનિયમિત ખાવાની આદતોને કારણે થશે. આ ધ્યાનમાં રાખો. લકી કલર નારંગી. લકી નંબર 4. મીન રાશિ. આજે તમને અચાનક કોઈ મોટી જવાબદારી મળી શકે છે, જેને પૂર્ણ કરવામાં તમને આનંદ થશે. કોઈને મળવાથી તમારા વિચારોમાં સકારાત્મક પરિવર્તન આવશે. ઘણા સકારાત્મક પાસાઓ વિશે પણ માહિતી ઉપલબ્ધ થશે. તમે તમારી નાણાકીય અને પારિવારિક સ્થિતિ સુધારવાનો પણ પ્રયાસ કરશો. નેગેટિવ, પરંતુ વ્યક્તિગત પ્રવૃત્તિઓને પ્રાથમિકતા આપો. નહીંતર, કેટલાક કામ અધૂરા રહી શકે છે, જેના કારણે તણાવ રહેશે. તમારા ગુસ્સા અને આક્રમકતામાં સ્થિરતા લાવો. તમારા સાસરિયાઓના માનનું પણ ધ્યાન રાખો. જો ક્યાંય પણ વ્યવહારની પરિસ્થિતિ ઊભી થાય, તો વિચાર્યા વિના કોઈની વાત પર વિશ્વાસ ન કરો. વ્યવસાયમાં કર્મચારીઓનો સહયોગ ચાલુ રહેશે. પરંતુ કોઈ પણ નવા કાર્ય અંગે ઉતાવળમાં નિર્ણય લેવો યોગ્ય નથી. જો કે, દૈનિક આવક પહેલા કરતાં થોડી સારી રહેશે. તમારા પક્ષો અને સંપર્કો સાથે મજબૂત સંબંધો જાળવો. લવ, પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને સુમેળની લાગણી જળવાઈ રહેશે. પ્રેમ સંબંધોમાં એકબીજાની લાગણીઓમાં આદર અને વિશ્વાસ રહેશે. સ્વાસ્થ્ય તણાવપૂર્ણ પરિસ્થિતિઓથી દૂર રહો કારણ કે તેનાથી તમારી કાર્યક્ષમતા અને સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડશે. કુદરતના સાનિધ્યમાં પણ થોડો સમય વિતાવો. લકી કલર વાદળી. લકી નંબર 4.